ઓલરાઈટ, આજે થોડોક ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે શીખવા જઈ રહ્યા છે. બરાબર. આજના ટોપિકનું નામ છે મોડેલ્સ. મોડેલ્સ મતલબ અત્યારે જો સર્વર રન કરાવે તો પેલા લાસ્ટ લેક્ચરમાં આપણે મેસેજીસ તમારા સ્ક્રીન ઉપર લાવ્યા હતા. હવે સર્વરને રન કરાવ્યું. આ તમારો પ્રોજેક્ટ રન થઈ ગયો અને હવે શોપ વાળા પેજ ઉપર આવું છું. અહીંયા મેં HTML સ્ટેટિક ટેગ નથી આપ્યા, અધરવાઇઝ તમને અહીંયા ઇમેજ ને બધું દેખાત. આઈ ગેસ મેં તમને આપ્યું તો તમારામાં દેખાતું પણ હશે. શોપ વાળા પેજ ઉપર બી હરેક પેજ ઉપર મેં તમને ઇમેજ ટેગ આપવાનું કીધું હતું, તમને અહીંયા દેખાતું પણ હશે. બરાબર. નાવ હવે આજે ઇમેજ ને બધું છે, પ્રોડક્ટના નામ છે, $50 છે, આ એકચ્યુઅલીમાં સ્ટેટિક છે. સ્ટેટિકનો મતલબ છે કે તમે કોઈક HTML કોડમાં લખેલી વસ્તુ છે. જો આ ટેમ્પલેટ આ શોપની અંદર લખેલા કોડ છે. આ સી આ ઇમેજ, પ્રોડક્ટ ઇમેજ ને આ તે આ બધા લખેલા તમારા કોડ છે. અહીંયાથી હટાવી દો કોઈ કોડ તો ઓટોમેટિક અહીંથી બી પ્રોડક્ટ ડિલીટ થઈ જશે. બરાબર, અહીંથી હટી જશે. તો ઇન શોર્ટ આ સ્ટેટિક વસ્તુ કહેવાય. આમાં કંઈ ચેન્જીસ કરું તો અહીંયા દેખાશે. બરાબર. પણ આને હું ડાયનેમિક કરવા માંગુ છું. ડાયનેમિક મતલબ અહીંયા પ્રોડક્ટ તમારી ડેટાબેઝમાંથી આવવી જોઈએ, ના કે કોઈ HTML લખેલો કોડ. HTML ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ કહેવાનો મતલબ એવો છે કે તમારા જે પ્રોડક્ટના ઇન્ફોર્મેશન છે એ તમે તમારી રીતે એડ કરી શકતા હોવા જોઈએ બેકએન્ડ થ્રુ. બેકએન્ડ થ્રુનો મતલબ છે તમે ત્યાં પ્રોડક્ટ એડ કરો અને તમને ત્યાં દેખાય. તમે ત્યાંથી બેકએન્ડમાંથી હટાવો તો તમારા ફ્રન્ટ એન્ડમાંથી બી હટી જાય. અહીંયા મેં ખાલી એક પ્રોડક્ટનું રાખ્યું છે, બાકી બધું મેં રિમૂવ કરી દીધું. તો જુઓ, જેમ જેમ મેં અહીંયાથી એડિટિંગ કર્યું તો અહીંયાથી થયું. આ ડેટાબેઝ સાથે કોઈ કનેક્શન જ નથી એને. તો હવે આજે આપણે એ શીખવાના છીએ કે ડેટાબેઝમાં કઈ રીતના પ્રોડક્ટ એડ કરવાની છે અને આપણી એડ કરેલી પ્રોડક્ટ અહીંયા કઈ રીતના દેખાશે. તો શરૂ કરીએ. જ્યારે ડેટાબેઝની અંદર, હવે ડેટાબેઝ તમને પહેલા તો બતાવું. જોઈ લો, આ તમારા પ્રોજેક્ટ ફોલ્ડરમાં DB-SQLite 3 છે. આ મને ઓપન કરીશ તો ઓપન બી થશે, કેમ કે મેં આનું બ્રાઉઝર ડાઉનલોડ કરેલું છે. તમારે ડાઉનલોડ કરવું હોય તો કેવી રીતના કરવાનું છે? અહીંયા ગૂગલ પર જઈને લખવાનું છે DB-SQLite 3 વ્યુઅર અથવા ડાઉનલોડ. તો આ રીતનું તમને ડ્રમ જેવું દેખાશે આઇકન એનું, DB બ્રાઉઝર ફોર SQLite, અને ડાઉનલોડ ઉપર ક્લિક કરશો અને તમારે આમાંથી સિલેક્ટ કરવાનું છે તમારા વિન્ડોઝ પ્રમાણે 64 બીટ વિન્ડોઝ તમારું ચેક કરી લેવાનું. બધાને અત્યારે 64 જ આવે છે. તો આ ઝીપ ફોલ્ડર ડાઉનલોડ કરી દેવાનું છે. આ ઇન્સ્ટોલ કરશો તેમાંથી તમારે ઓપન એને પાછું અનઝીપ કરી દેવાનું. ઇન્સ્ટોલ કરીને અનઝીપ કરો. અનઝીપ કર્યા પછી અહીંયા આને તમારું ઓપન કરવાનું, ઓપન વિથ આમાં ચૂઝ એપ કરી લેવાની. અને જ્યાં તમે અનઝીપ કર્યું છે એમાંથી આ DB-SQLite વાળું બ્રાઉઝર તમારે લઈ લેવાનું. એટલે હવે આ એની અંદરથી ઓપન થશે. આમ ડબલ ક્લિક કરું છું તો અહીંયા તમારા ડેટાબેઝમાંથી જુઓ આ 11 ટેબલ છે. ડેટાબેઝ ટેબલની અંદર મૂકવામાં આવે. આપણે જે યુઝર બનાવે આ ઓથ યુઝરની અંદર દેખાય. જો અહીંયા બ્રાઉઝ ટેબલ કરું છું. બ્રાઉઝ ટેબલની અંદર આપણે બે જ ડેટા મૂકેલા છે. એક એડમિન વાળું આપણે ક્રિએટ કરાવડાવ્યું હતું, બીજું આ TP123 વાળું ક્રિએટ કરાવ્યું, જેમાં ફર્સ્ટ નેમ તેજસ હતું, લાસ્ટ નેમ પટેલ, આ મારું ઈમેલ આઈડી એક્ટિવ છે, સ્ટાફ છે તો કે નહીં, કારણ કે આપણે નોર્મલ યુઝર છે. આ સુપર યુઝર છે તો કે નહીં, સુપર યુઝર પણ નથી. તો યસ, આ નોર્મલ આપણે કોઈ આઈડીથી ક્રિએટ કરીએ તો ડેટાબેઝમાં આ રીતના ડેટા સ્ટોર થાય. બરાબર. તો યસ, આ રીતે તમે એક નવો ટેબલ ક્રિએટ કરાવવાનું છે તમારા ડેટાબેઝમાં, મેન્યુઅલી નહીં પણ યુઝિંગ કોડિંગ.
તો આના માટે એપમાં જવાનું. એપમાં models.py વાળી ફાઇલ છે, એની અંદર તમારે મોડેલ્સ બનાવવાના છે. હવે મોડેલ મતલબ શું? તો જે તમે C++માં ક્લાસ બનાવો છો, અહીંયા પાયથનમાં એને મોડેલ કહેવામાં આવે છે. મોડેલ મતલબ એક જાતનો પાયથનનો ક્લાસ જ છે, બરાબર? તો લેટ્સ સી ક્લાસ. હવે ક્લાસનું નામ હું અહીંયા રાખી દઉં છું કેટેગરી, અને કાં તો કેટેગરી ન રાખતા આપણે ડાયરેક્ટલી પ્રોડક્ટ જ કરીએ. ક્લાસ પ્રોડક્ટ, બરાબર, કોલન, તેનો પાસ કીવર્ડ લખી દઉં છું. અને આ જ્યારે બી તમે કોઈ ક્લાસ બનાવો એ કમ્પલસરી આ એક ફાઇલ છે જેનું નામ છે મોડેલ્સ. મોડેલ્સ નામની ફાઇલ છે. તો આ મોડેલ્સ ફાઇલની અંદર ડોટ લગાડીને એક મોડેલ નામનો ક્લાસ છે. તો બ્રેકેટની અંદર લખું છું એનો મતલબ હું ઇનહેરિટન્સ કરી રહ્યો છું. તો તમારે જે પણ ક્લાસના કોડિંગ કરો એ કમ્પલસરી બનાવવાનું છે ચાઇલ્ડ ક્લાસ કોનો? મોડેલનો. મોડેલ એક ક્લાસનું નામ છે, જ્યારે મોડેલ્સ એક ફાઇલનું નામ છે. ફાઇલની અંદર પડેલી વસ્તુઓ વાપરવી હોય તો ડોટ ઓપરેટરનો યુઝ કરીને વાપરી શકાય. તો ઇન શોર્ટ મેં આ પ્રોડક્ટ નામનો ક્લાસ બનાવ્યો જે ચાઇલ્ડ ક્લાસ છે કોનો? મોડેલનો. હવે આની અંદર અલગ અલગ વસ્તુ બનાવીએ, જેવી કે નેમ, ડિસ્ક્રિપ્શન્સ, પ્રાઇસ, સ્ટોક અથવા તો ક્વોન્ટિટી. ક્વોન્ટિટી નહીં, સ્ટોક નહીં, નેમ, ડિસ્ક્રિપ્શન્સ, પ્રાઇસ. એક ફોરેન કી કેટેગરી નહીં આવતી, પણ આપણે કેટેગરી મોડેલ જ નથી લઈ રહ્યા. ઇમેજ, પ્રોડક્ટનો ઇમેજ, તો મોડલ ડોટ ઇમેજ ફિલ્ડ. તો જુઓ, મોડલ્સ ડોટ કેર ફિલ્ડ યુઝ કર્યું છે. કેર મતલબ કેરેક્ટર્સ. મેક્સિમમ લેન્થ કેટલી રાખવાની છે? તો 100. ડિસ્ક્રિપ્શન્સ, જેમાં ટેક્સ્ટ ફિલ્ડ વાપર્યું છે. પ્રાઇસ, તો મોડેલ્સ ડોટ ડેસિમલ ફિલ્ડ. ડેસિમલ મતલબ આપણે ફ્લોટ વાળા નંબર્સ, બરાબર. મેક્સિમમ ડિજિટ 10 જશે. ડેસિમલ પ્લેસ એટલે કે પોઈન્ટ પછી 2 ડિજિટ સુધી તમે યુઝ કરી શકો. ઓકે, અહીંયા ઇમેજ કરીને મોડેલ્સ ડોટ ઇમેજ ફિલ્ડ મેં યુઝ કર્યું છે, જેમાં અપલોડ થશે પ્રોડક્ટ નામના ફોલ્ડરની અંદર. જેટલી બી ઇમેજ હશે આ પ્રોડક્ટ છે, પણ આ પ્રોડક્ટ ફોલ્ડર બનશે, એની અંદર તમારું આ સ્ટોર થશે. તો નેમ, ડિસ્ક્રિપ્શન, પ્રાઇસ, ઇમેજ. હવે આ બધી વસ્તુઓ તમારા પેજ પર ઇમેજ બતાવે એના માટેના થોડા ઘણા સેટિંગ કરવા પડતા હોય છે. જેમ કે સેટિંગ્સ વાળા ફોલ્ડરમાં ફર્સ્ટ ઓફ ઓલ યુઆરએલ્સમાં એક ફંક્શન આપણે ઇમ્પોર્ટ કરાવવાનું છે ફ્રોમ સેટિંગ્સ વાળી ફાઇલ અને સ્ટેટિક વાળું ફંક્શન. તો એની પહેલા સ્ટેટિક વાળી ફાઇલમાં એડ ઓન કરીએ મીડિયા ફાઇલ. તો મીડિયા ફાઇલ્સ ટુ અપલોડ કન્ટેન્ટ, એના માટેનું આ છે, પણ જેની યુઆરએલ મૂકવાની છે અને મીડિયા રૂટ એડ કરવાના છે. જે રીતના સ્ટેટિક યુઆરએલ છે એ રીતના મીડિયા યુઆરએલ આપણે બનાવી. એનું રૂટ મતલબ કે અહીંયા ક્યાં હશે આ ફોલ્ડર? તો આ ફોલ્ડરનું નામ હશે મીડિયા, અને આ આપણે જ્યાં મેનેજ વાળી ફાઇલ છે ત્યાં જ બનાવવું છે આપણે. અહીંયા મીડિયા ખાલી સ્લેશ કરવાનું છે. સ્ટેટિક આપણે જેવું બનાવ્યું એવી રીતના મીડિયા સ્લેશ. આ ઓલરેડી આપેલું હતું, આપણે નવું ક્રિએટ કર્યું. આ બંને વસ્તુ જે આપણે સ્ટેટિક ફાઇલમાં ક્રિએટ કરી છે, આ બંને આપણે યુઆરએલમાં એડ ઓન કરવાની છે યુઝિંગ ધીસ સ્ટેટિક ફંક્શન. તો અહીંયા આપણે પ્લસ કરીને સ્ટેટિક ફંક્શન યુઝ કરીશું, જેની અંદર કઈ કઈ વસ્તુ છે. તો જો સેટિંગ્સ મતલબ આ સેટિંગ્સ વાળી ફાઇલ. ડોટ લગાડીએ મીડિયા યુઆરએલ, એટલે કે હમણાં જે આપણે મીડિયા યુઆરએલ બનાવ્યું એની વાત કરે છે. એક આર્ગ્યુમેન્ટ એ પાસે કરી દીધી. બીજું કોમા કરીને ડોક્યુમેન્ટ રૂટ, કે આ ક્યાં હશે? તો સેટિંગ્સ ડોટ મીડિયા રૂટ. તો સેટિંગ્સ ડોટ મીડિયા રૂટ એટલે આ મીડિયા રૂટ. આપણે મીડિયા રૂટ પણ કહી દીધું, બરાબર. સ્ટેટિક યુઆરએલ નાખવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી એને ખબર છે. ખાલી મીડિયા રૂટ આપણે એડ કરવાનો છે. સ્ટેટિક રૂટ ઓલરેડી દે નોઝ હા ક્યાં પડ્યો છે. તો જસ્ટ આપણે મીડિયા જે હમણાં રૂટ બનાવીએ છીએ અહીંયા એડ ઓન કર્યો. બીજું
જ્યારે જ્યારે તમે મીડિયા અહીંયા યુઝ કરો, ઇમેજ ફિલ્ડ યુઝ કરો છો, તે એક નવી ફાઇલ તમારે ઇમ્પોર્ટ કરાવવાની હોય છે. અહીંયા જો પેલા તો એરર આવી ગઈ છે, તો Ctrl+C આપીને સર્વર બંધ કરાવડાવીએ અને ફર્સ્ટ પીઆઈપી ઇન્સ્ટોલ્ડ ફાઇલનું નામ છે પીલો. મેક શ્યોર કરજો કે જ્યારે બી આ તમે પીઆઈપી કમાન્ડ આપો તો તમે ઇન્સર્ટ કરાવી દીધું હોય, સોરી, નેટ કનેક્ટેડ હોય તમારા લેપટોપ કે પીસીમાં. એન્ટર કરું તો પીલો ફાઇલ ડાઉનલોડ થવાનું ચાલુ થઈ જશે. 2 કે 3 MB નું છે આ પેકેજ, સોરી 7 MB બતાવ્યું, વોટ એવર. તો યસ, આ સક્સેસફુલી ઇન્સ્ટોલ થઈ ગયું છે. આ શું કામ જોઈએ છે? કારણ કે આપણે અહીંયા ઇમેજ ફિલ્ડ વાપરી રહ્યા છીએ એટલા માટે, અને ઇમેજને હેન્ડલ કરવા માટે પીલો નામની લાઇબ્રેરી આપેલી છે. હવે ફરીથી સર્વરને રન કરાવડાવું. આ સર્વર રન થઈ ગયું છે. હવે એકાદી પ્રોડક્ટ એડ કરીને જોઈએ. પ્રોડક્ટ એડ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ મારે લોકલ 8000 એડમિન એન્ટર કરું છું એટલે એડમિન વેબ આ ખુલશે, જ્યાં આપણે એડમિન રાખ્યું હતું. એડમિન સાઇટ આ રીતના સ્લેશ કહીને તમારે એડમિન લખવાનું છે, બરાબર. ત્યાં તમે જોઈ શકો છો કે આપણે જે પ્રોડક્ટ નામનું એડ કર્યું છે એ ક્યાંય દેખાતું નથી અહીંયા એડમિન પેજ ઉપર. તો આવું દેખાય એના માટે ફર્સ્ટ તમારે કમાન્ડ પ્રોમ્પ્ટ પર આવીને 2 કમાન્ડ રન કરાવડાવવાના છે. પહેલો કમાન્ડ python manage.py make migration, સ્પેલિંગ એરર નહીં કરતા, ઝૂમ કરું છું એટલે થોડું પ્રોપર તમારામાં સ્ક્રીનમાં આવી જાય. મેક માઇગ્રેશન્સ એસ છે પાછળ, એન્ડ કોઈ આલ્ફાબેટમાં સ્પેસ નથી. એન્ટર કરું તો જે તમે ક્લાસના કોડ બનાવ્યા છે એનું એક માઇગ્રેટ ફાઇલ જનરેટ થશે. કાઇન્ડ ઓફ તમે કહી શકો કે એસક્યુએલની ક્વેરી લખાઈ જશે. અને બીજો કમાન્ડ છે python manage.py માઇગ્રેટ. આ માઇગ્રેટ કમાન્ડ આપણે પહેલા બી વાપરી ચૂક્યા છે, પણ હવે બીજી વાર વાપરીએ છીએ કે આપણે જે ફાઇલના કોડ તૈયાર કર્યા છે એને ડેટાબેઝમાં ફાયર કરે. ઓકે લખેલું આવી ગયું છે. હવે ડેટાબેઝમાં જઉં છું. જો જૂના 11 ટેબલ હતા, બરાબર, અને થોડુંક કોલેપ્સ કર્યું, F5 આપું છું તો હવે ટોટલ 12 ટેબલ થઈ ગયા. જુઓ, કારણ કે એક નવો ટેબલ ઇન્સર્ટ કરાવડાવ્યો, અહીંયા ઓકે આવી ગયું ને. અને 12મો ટેબલ કયો છે? તો કે આપણી એપનું નામ અને આપણા ક્લાસનું નામ હતું, અહીંયા લખી દીધું પ્રોડક્ટ. આ ટેબલ છે જેમાં આઈડી નામનું વેરિયેબલ આવી ગયું, નેમ આવી ગયું, ડિસ્ક્રિપ્શન આવી ગયું, પ્રાઇસ આવી ગયું, ઇમેજ આવી ગયું. આની અંદર કોઈ ડેટા છે નહીં એટલા માટે અત્યારે કોઈ બધું ખાલી બતાવશે. તો આપણે જે ક્લાસ બનાવ્યો એકચ્યુઅલી ડેટાબેઝમાં ટેબલ બની ગયો, અને આ જે વેરિયેબલના નામ છે એ તમારા એકચ્યુઅલીમાં કોલમના નામ થઈ ગયા. જુઓ, આઈડી નામનો વેરિયેબલ આપણે હમણાં નથી બનાવ્યો, પણ બાય ડિફોલ્ટ જેંગો એને બનાવી આપે છે. આઈડી આપણે માત્ર નેમ, ડિસ્ક્રિપ્શન, પ્રાઇસ, ઇમેજ આટલું રાખ્યું હતું. ઓકે, દેન બીજી વસ્તુ, બંને કમાન્ડ અપાઈ જાય પછી તમે એપ લેવલ ઉપર આવો. એપમાં admin.py વાળી ફાઇલમાં એ મોડેલને રજીસ્ટર કરી દો જે તમે બનાવ્યું છે. પહેલા તેને ઇમ્પોર્ટ કરાવો. ફ્રોમ ડોટ મોડેલ્સ વાળી ફાઇલમાંથી ઇમ્પોર્ટ કરાવું છું પ્રોડક્ટ, અને admin.site.register આ એનો કમાન્ડ છે મોડેલને રજીસ્ટર કરવાનો. અને પછી તમે સર્વરને રન કરાવી દો. ઓકે, સર્વર રન કરાવડાવી દીધું. તો તમે હવે અહીંયા એડમિન સાઇટ ઉપર રિફ્રેશ આપશો તો જુઓ, અહીંયા તમને પ્રોડક્ટ દેખાવાનું ચાલુ થઈ ગયું. આ ઉપર તમારી એપનું નામ, અંદર ક્લાસનું નામ. ક્લિક કરું છું તો અહીંથી તમે પ્રોડક્ટ એડ કરી શકો. અત્યારે 0 પ્રોડક્ટ છે. જેમ કે હું એક પ્રોડક્ટ એડ કરું, ક્લિક કરું, પ્રોડક્ટનું નામ રાખી દઈએ સોફા. ડિસ્ક્રિપ્શનમાં કંઈ પણ લખી દઉં છું, અમેઝિંગ સોફા.
સોફાની પ્રાઇસ આપણે રાખીએ 24,999.99. ફ્લોટ છે ને, આપણે પોઈન્ટમાં રાખી શકીએ. ઇમેજ ચૂઝ કરવાનો કે છે, ક્લિક કરું છું અને સોફા માટે ઇમેજ કયો લઈ લઈએ? સોફા વાળો ગ્રીન અને આવડા સોફા લઉં છું. કોઈ પણ તમે બીજા બી ઇમેજ સિલેક્ટ કરી શકો છો. ઓકે આપું છું અને આને સેવ કરી દઈએ. તો તમે જુઓ અહીંયા સોફો એક એડ થઈ ગયો છે. હવે આ એડ કરેલી પણ બીજી પ્રોડક્ટ બી એડ કરી દઉં. ચલો પેલા ઇમેજ સિલેક્ટ કરી લે, પછી નામ આપીએ. સોફા, પછી એકાદી ચેર લઈ લઈએ. બરાબર, ચેર. આમાં બી લખી દઈએ નાઇસ ચેર વિથ એક્સ્ટ્રા કુશન. ચેરની પ્રાઇસ રાખી દઈએ 2,999.99. સેવ. તો બે પ્રોડક્ટ મેં એડ કરી. હવે તમારા વ્યૂઝમાં જ્યાં શોપ માટેનું આપણે ઓલરેડી બનાવેલો છે ફંક્શન, આ ફંક્શનમાં બધી પ્રોડક્ટો લાવવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણે મોડલ યુઝ કરવું પડશે. ફ્રોમ ડોટ મોડેલ્સ, મોડેલ્સમાંથી ઇમ્પોર્ટ કરાવો પ્રોડક્ટ. અને તમારું આ શોપ વાળા પેજમાં અહીંયા શોપને ઇમ્પોર્ટ કરાવી લઈએ. પ્રોડક્ટ્સ અને વેરિયેબલનું નામ પ્રોડક્ટની જગ્યાએ પ્રો લખું છું, પ્રો. અને તમારું જે શોપ ડોટ એચટીએમએલ છે એની બાજુમાં કોમા કરીને કર્લી બ્રેકેટ્સ, એમાં ડિક્શનરી બનાવીને હું મોકલી દઉં છું. આ તમારી કી કહેવાશે અને આ તમારો વેરિયેબલ જે અહીંયા છે. જરૂરી નથી કે બંનેના નામ સેમ હોય. આ જે છે એવું જ નામ રાખો તો કોઈ કન્ફ્યુઝન ન થાય. તો અહીંયા મેં કી બનાવી અને આ કીને હું વાપરીશ કયા પેજ ઉપર? તો અહીંયા બાજુમાં જે પેજ છે એના ઉપર જ વાપરી શકીશ. અને આપણે આ એક જ વસ્તુ રાખી છે અને આની બાજુ આપણે લૂપ ફેરવી દઈએ. ફોર આઈ ઇન પ્રો. પ્રો શું છે? જે આપણે ફંક્શન દ્વારા મોકલાવડાવ્યું. અને અહીંયા આપણે લૂપને એન્ડ કરી દઈએ. એન્ડ ફોર ટેગ વાપરે. તો તમે અહીંયા આવું રિફ્રેશ કરો તો જો 2 બની ગયા. કોડ એક જ લખ્યો છે, બની ગયા છે 2, કેમ કે આપણે ડેટાબેઝમાં 2 પ્રોડક્ટ એડ કરી છે, એટલા માટે એ 2 વાર લૂપ ફરી. આને એક્સપાન્ડ કરીએ. અહીંયા નોર્ડિક ચેર લખ્યું છે, તો આપણે આપણા જે પ્રોડક્ટનું નામ લખ્યું છે અહીંયા પ્રિન્ટ કરવાનું છે. તો ડબલ કર્લી બ્રેકેટમાં આઈ ડોટ નેમ આપણા વેરિયેબલનું નામ છે. જો મોડલ્સની અંદર આ નેમ લખ્યું છે ને, યસ, આઈ રિપ્રેઝેન્ટ કરે છે એક પ્રોડક્ટને. તો આઈ ડોટ નેમ રિફ્રેશ કરી દો તો જો સોફા, ચેર પોતપોતાના નામ આવી ગયા. ઇમેજ લાવવાનો છે તો આખી યુઆરએલ હટાવો. આઈ ડોટ ઇમેજ ડોટ યુઆરએલ, બસ આટલું જ લખવાનું છે. કોઈ નામ નહીં, શું નહીં, કંઈ જ નહીં. અહીંયા આવીને રિફ્રેશ કરું તો જુઓ ઇમેજ આવી ગઈ બંનેની. પ્રાઇસની વાત કરીએ તો અહીંયા આઈ ડોટ પ્રાઇસ રિફ્રેશ કરો જો બંનેની પ્રાઇસ આવી ગઈ. આગળ રૂપીઝનો સિમ્બોલ એડ કરી દઈએ. અહીંયાથી ગૂગલમાંથી લખી દઉં છું રૂપી સિમ્બોલ. અહીંયાથી કોપી કરું, એચટીએમએલમાં જઈને આગળ પેસ્ટ કરી દઉં. રિફ્રેશ કરીએ તો જુઓ રૂપીઝનો સિમ્બોલ બી આવી ગયો. 0.99 પણ આવ્યા આપણે જે એડ કર્યા હતા. અને આ જે સ્ટેટિક ઇમેજ છે એને આપણે સ્ટેટિક લિંક આપી દઈએ. સ્ટેટિક સિંગલ કોટ પર્સન્ટેજ કર્લી બ્રેકેટ. લેટ્સ સી લોડ સ્ટેટિક મેં લખ્યું છે, નહીં તો લખી નાખો. અદરવાઇઝ એરર આપશે સ્ટેટિક ટેગ વાપરવા પર. યસ, હવે જો અહીંયા પ્લસનો સિમ્બોલ બી આવી ગયો.
તો આ રીતે હવે હું જો ફરતી એક પ્રોડક્ટ એડ કરું ને તો મારે બીજું કંઈ નહીં, આ પેજ ઉપર ખાલી રિફ્રેશ જ કરવાનું. નવી એક પ્રોડક્ટ એડ કરું, જેમ કે ત્રીજી કોઈ પ્રોડક્ટ લઈ લઈએ, આ ગ્રીન સોફા લઈ લઈએ. સોફા નાઇસ એન્ડ ઓસમ ગ્રીન સોફા. આની પ્રાઇસ આપણે રાખી દઈએ 40,000 રાખવી છે, 3,999. અને આને સેવ કરીએ તો અહીંયા 3 પ્રોડક્ટ થઈ ગઈ, 2 સોફા છે, 1 ચેર છે. અગેન અહીંયા રિફ્રેશ કરીએ તો જુઓ ખાલી રિફ્રેશ કરવાથી આવી ગયું ઓટોમેટિક. જે હું ડેટાબેઝમાં એડ કરું છું એ જ અહીંયા પ્રોડક્ટ અહીંયા દેખાય છે. ઇવેન્ટની સાઇઝ અલગ અલગ છે, તો તમે અહીંયા તમારા શોપવાળા પેજ ઉપર આવીને અહીંયા હાઇટ વિથ આપી શકો છો. બરાબર? હા, હાઇટ 200. એસઆરસી ની અંદર નહીં, અહીંયા સ્ટાઇલ એટ્રીબ્યુટ આપવામાં આવે. સ્ટાઇલ એટ્રીબ્યુટમાં તમે હાઇટ સેટ કરી શકો. ફોર એક્ઝામ્પલ 200 પિક્સલ. લેટ્સ સી. તો બધાની 200 પિક્સલ પ્રમાણે હાઇટ આવી ગઈ. તો હવે તમને 3 ખાના સેમ જ દેખાતા હશે હાઇટ પ્રમાણે. બધાની હાઇટ સેમ રાખી દીધી આપણે. તો યસ, આ રીતે તમે તમારા પ્રોજેક્ટની અંદર પ્રોડક્ટ એડ કરાવી શકશો. આજનું લેક્ચર થોડુંક એક્સ્ટ્રા હતું, પણ ધ્યાનથી રિવાઇઝ કરીને તમે પ્રોપરલી જરૂર પડે તો 2-3 વાર લેક્ચર જુઓ અને આરામથી બનાવો.